અને હું ભૂરી મારા પપ્પા અને ઢીંગલી અને મોટા ભાઈના 2 છોકરા આપણે છે ને એકલાને હવે છે ને જવાનું ખાતર નાખવા સક્સેસફુલી છે ને મિત્રો આપણે છે ને વાડીએ આવી ગયા છે ને વાડીએ જો આ બાજુ છે ને શાક બનાવવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. તો કેમ છો? મજામાં ને મજામાં જ છો. જે આપણો વ્લોગ જોતા એની મજામાં જ હોય એને કોઈ કાંઈ વાંધો આવ્યો જ નથી. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું અને અત્યારનું છે ને તમને વાતાવરણ બતાવી દઉં. જોઈ લ્યો, મોર મસ્ત મજાના બોલે, જોઈ લ્યો મસ્ત મજાના મોર બોલે છે ને અત્યારનું છે ને વાતાવરણ છે ને જોરદાર થઈ ગયું છે. સુંદર મજાનું છે ને ટાઢું ટાઢું થઈ ગયું છે. ટાઢું ટાઢું તો આમ ગણે ને એટલે આજે લગભગ 25 દિવસ જેવા થઈ ગયા. 25 દિવસથી એક જ ધારો છે ને દિવસમાં એક જ ખેલતો વરસાદ થોડા જાજો આવી જ જતો હતો. અને એ જો આજે ક્યારેક ક્યારેક સુરજ દાદા નીકળે છે અને ક્યારેક ક્યારેક નથી નીકળતા એવું થાય છે. પણ કાંઈ વાંધો નહીં, આપણું તેમાં કાંઈ હાલવાનું છે નહીં. તો બધે છે ને ખડ એવા થઈ ગયા છે ને, તમે જો આ આપણા સરગો છે, આ મોટા ભાઈનો સરગો છે ને, આમાં ખડ બધી છે ને વાઢે એવા ખડ થઈ ગયા છે. તો ખડ એવો વરસાદ કાયમ એવો આવે ને એટલે ખડ વધે એવો વરસાદ આવે. તો છે ને હવે છે ને આમાં જવાનું છે આપણે જે મોટા બાપુ વખતે હતા ને ત્યાં. એમાં એવું હોય કે આજે છે ને માસીઓ રાખેલો છે. હવે માસિયામાં તો આપણને જાજી ખબર ન પડે, પણ કહે કે છોકરીઓ તેડાવવાની હોય અને છોકરીઓ તેડાવીને છે ને હવે એને જમાડવાની હોય. તો છે ને કપડાં બપડા બદલા લઈ અને ફટાફટ તૈયાર થઈ જાય. આ બાજુ છે ને ભૂરી હોય તેને કમ્પ્લીટ થાય છે. જો તો મિત્રો કમ્પ્લીટ થઈ જાય ફટાફટ. અને જો આ બાજુ છે ને ભેંસનું નીણ હોય તે નાખી દીધી છે અને કમ્પ્લીટ ફટાફટ થઈ જાય ને પછી એને નીકળી જાય ફટાફટ. સક્સેસફુલી છે ને મિત્રો આપણે છે ને વાડીએ આવી ગયા છે ને વાડીએ જો આ બાજુ છે ને શાક બનાવવાનું ચાલુ છે. અને અત્યારે છે ને વાતાવરણ તમને બતાવું. જો આ બાજુ છે ને વાદળા જોરદાર થઈ ગયા છે ને વરસાદ આવે એવું છે ને વાતાવરણ થઈ ગયું. અને છે ને અત્યારે 11 વાગી ગયા છે. અને જો આ બાજુ છે ને આપણે ભૂરાભાઈ અને આ બાજુ છે ને જમવાનું બનાવે છે. અને જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. અને પછી છે ને આપણે જમીન છે ને આપણે એને જાહેરમાં ખાતર નાખવા જવાનું હોય. તો હવે આ જમીન અને પછી એને નીકળવાનું પણ આવે. જો વરસાદ જો ન આવે ને તો જાહેરમાં ખાતર નાખવા જવાનું થાય છે. નકર વરસાદ આવી જાય છે તો જ પછી એને ખાતર એ નાખે એવું રહેશે નહીં. તો હે ને પહેલાં તો હે ને જમવાનું કમ્પ્લીટ થાય ને જો આ બાજુ પછી જમી લઈ અને પછી હવે જોઈ કે કેવું કરે છે. વરસાદ ન આવે તો જવાનું થાય છે, નકર હે ને જવાનું થાય છે નહીં. તો સક્સેસફુલી છે ને મિત્રો 3 વાગી ગયા. 3 વાગી ગયા ને આપણે જો પાછળ છે ને વેગુડી પડે ને કમ્પ્લીટ નીચે આપણે એમાં છે ને 2 થેલી ઉરિયા ભરી દીધું છે. અને હું ભૂરી મારા પપ્પા અને ઢીંગલી અને મોટા ભાઈના 2 છોકરા આપણે છે ને એકલાને હવે છે ને જવાનું ખાતર નાખવા. તો ગાડીમાં ખાતર બધું 2 થેલી આપણે જે નાખવાની હતી ને લઈ લીધી છે. અને હવે છે ને આપણે છે ને જે જાહેર વાવીને જવાનું હોય ખાતર નાખવા. તો ફટાફટ નીકળી જાય. અને અત્યારે જો આ બાજુ છે ને તડકો નીકળ્યો. જો 2 દિવસથી છે ને આજે થોડુંક એવું લાગે છે કે વરસાદ નહીં આવે. તો છે ને ફટાફટ આપણે છે ને જઈને ખાતર નાખીએ. તો જો આ બધા છે ને ગાડીમાં બેસી ગયા છે. અને હવે છે ને આપણે છે ને ફટાફટ નીકળી જાય અને ખાતર નાખીએ. પછી અહીંયા આપણે જઈને જોયું કેમ છે જાહેરમાં. હવે આપણે 8-10 દિવસથી તો અહીંયા આંટો મારવા નથી ગયા. હવે 8-10 દિવસે આજે આપણે જઈ અહીંયા જઈને જોયું જાહેરમાં કેમ છે ને કેમ નહીં. તો હાલો હવે છે ને નીકળી જાય.
ખાતર નાખી દીધું છે અને હે ને આપણે હે ને હવે બીજી થેલી ખાતરને લેવા જઈએ. આપણી વેગુડી જે રહે ને વરસાદની આવે એવું હતું ને એટલે વરસાદની બીકમાં હે ને આપણે વેગુડીમાં એક થેલી રહેવા દીધી હતી. જો આ બાજુ છે ને આપણે જો અહીંયા વેગુડી મૂકી છે, જો અહીંયા વેગુડી મૂકી દીધી છે અને વરસાદ આવ્યો હતો ને એટલે એક થેલી આપણે છે ને એક જ થેલી લઈ ગયા હતા અને ઠેઠ છે ને આપણે અહીંયા આપણી વેગુડી જાય એવું નથી. વચ્ચે એક ખેતર છે એટલે ઉપાડીને જ લઈ જવું પડે એવું છે. હવે આ ઠેઠ વેગુડી જાય એવું નથી અને ખેતર છે અને ખેતરમાં એવું છે કે આપણે ખાલી હાલીને તો આ ગૂંચી જઈએ એટલે વેગુડી એમાં હાલે નહીં. જો આ બાજુ આપણે વેગુડી આપણે મૂકી દીધી હતી. હવે છે ને એમાં છે ને ખાતર રહ્યું ને એ આપણે એક થેલી રાખવું નહીં જોઈએ પણ આ થોડીક જરૂર છે તો છે ને જો આમાંથી આપણે ફટાફટ કાઢી લઈ તો હવે છે ને નાખી દઈએ જેટલું બાકી રહ્યું ને એટલું. ફાઇનલી છે ને મિત્રો જો આપણે ખેતરમાં ખાતર નાખી દીધું છે અને ખાતર નાખી દીધું અને આપણે અહીંયા છે ને ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો છે. 6 વાગવા આવ્યા છે તો આપણે જો ઘરે જઈશું ને તો 6:30 થઈ જશે. પાછા મારે કંઈ કેવા છે જો આ મારા નામ ગુતાતા હેલા જ આવી હતી ઘરે અને હવે છે ને આપણે ઘરે પહોંચશું ને ત્યાં ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો છે. એમ થાય કાયમ 5:30 દોઈ લીધી છે અને આ તો 6 વાગી ગયા અને 6 વાગવા આવી ગયા છે તો જોઈજો તો તો ચાઈ દેખાતો જ નથી આ બાજુ ને વાદળ ચડ્યું છે એક તો સાટા આવે ને પહેલાં છે ને આપણે ઘરે વહી જઈએ. અને આ બાજુ આમ જો અમે ઢીંગો ઊભી છે ને બધા હેલા જાય એમ 2 માં દીકરી વાંહે રહી ગયું તો એને છે ને તેડવા હાટો તોડવા માંડે હાલ આયા ખાંડામાં પગ ધોવાઈ જાય તો જો આપણે આ 2 થેલી ખાલી કરી નાખીને વધ્યું ને એ ઉપર પાછું નાખી દીધું છે ને જો થોડુંક વધ્યું હતું ને અહીંયા ગાડીયા પડ્યું છે તો સક્સેસફુલ છે ને મિત્રો આપણે છે ને ઘરે આવી ગયા છે અને અત્યારે છે ને 6 વાગી ગયા છે અને આ બાજુ જો ભૂરી રહે ને એ ભેંસોને પાય હજી છે ને ભેંસો દોવાની છે અને પાણી જો અત્યારે છે ને પાણી પાય જો આ બાજુ ને પાણી પાય છે પછી જે દોવાની બાકી છે તો હે ને આજ તો હે ને ઝાડમાં ખાતર નાખવા જાય ને મોડું જાજુ થઈ ગયું નકર તો વહેલી દોવા જાય પણ હે ને ખાતર નાખવા જાય ને એમાં મોડું થઈ ગયું. અને અત્યારે જો તમને વાતાવરણ બતાવું જો મસ્ત મજાના વાદળા થઈ ગયા છે. જો ચારેય બાજુ છે ને વાદળા એવા થઈ ગયા છે. કોઈ ફેમિલી નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજનો વ્લોગ આપણે અહીં છે ને પૂરો કરી. હવે મળીએ કાલના વ્લોગમાં.